सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। नमस्कार मित्रों, हूँ अश्विन गोहेल एक्जाम राही चैनल पर आपનું હાર્દિક સ્વાગત કરું છું। ટેટ, ટાટ અને એચટાટ પરીક્ષામાં મનોવૈજ્ઞાનિક કસોટીઓ અને સિદ્ધાંતના પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે। તો આવી જ કસોટીઓ અને સિદ્ધાંતોને સરળ રીતે યાદ રાખી શકાય એ માટે કસોટી અને તેના મનોવૈજ્ઞાનિકની માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે, જે આપને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે। તો આપ આ વિડીયોને વધુને વધુ લાઈક કરો અને શેર કરો। થેન્ક યુ। તો શરૂ કરીએ। આ ઉપરાંત એક મહત્વની સૂચના, વિડીયોની અંદર એક બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, જેના જવાબ અમે કોમેન્ટની અંદર તમે આપશો એવી આશા રાખીએ છીએ। નહીં તો અમે બીજા વિડીયોમાં એના જવાબ જણાવીશું। આ ઉપરાંત ગુજરાત જીકે ગુરુ એક યુટ્યુબ ચેનલ છે, જેના વિશેની માહિતી પણ વિડીયોના એન્ડમાં આપવામાં આવેલ છે। તો આપ જરૂરથી એ વિડીયોની માહિતી જોજો અને ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ। તો શરૂ કરીએ। મનોવૈજ્ઞાનિક કસોટી અથવા સિદ્ધાંત અને તેમના મનોવૈજ્ઞાનિકો। તો પ્રથમ છે બુદ્ધિ કસોટી, જેની રચના કરી હતી આલ્ફર્ટ બીને। આલ્ફર્ટ બીન બુદ્ધિ કસોટી। બીજી છે શાહીના ડાઘાની કસોટી, જેની શોધ કરી હતી હર્મન રોરસાક। હર્મન રોરસાક દ્વારા શાહીના ડાઘાની કસોટી શોધવામાં આવી હતી। ત્રીજા નંબર છે ડીડબલ્યુટી કસોટી, એની શોધ કરી હતી ફ્લોરેન્સ ગુડ ઇનફ। ડીડબલ્યુટી કસોટીની શોધક છે ફ્લોરેન્સ ગુડ ઇનફ। 4 નંબર છે કારક અભિસંધાન, જેની શોધ કરી હતી સ્કિનર। સ્કિનર દ્વારા કારક અભિસંધાન કસોટીની શોધ કરવામાં આવી હતી, કારક અભિસંધાન। 5 નંબર છે શાસ્ત્રીય અભિસંધાન। શાસ્ત્રીય અભિસંધાનની શોધ પાવલોવ દ્વારા કરવામાં આવી હતી। 6 નંબર છે પ્રયત્ન અને ભૂલ। પ્રયત્ન અને ભૂલની શોધ થોર્નડાઇક દ્વારા કરવામાં આવી હતી। પ્રયત્ન અને ભૂલ થોર્નડાઇક। 7મો નંબર છે પ્રેરણાનો સિદ્ધાંત। પ્રેરણાનો સિદ્ધાંત કેટલ દ્વારા શોધવામાં આવ્યો હતો। 8 નંબર છે કિન્ડરગાર્ટન, જેની શોધ મારિયા મોન્ટેસરી દ્વારા કરવામાં આવી હતી। 9 નંબર છે મનોગત્યાત્મક સિદ્ધાંત। વ્યક્તિત્વનો મનોગત્યાત્મક સિદ્ધાંત ફ્રોઇડ દ્વારા શોધવામાં આવેલ હતો। 10 નંબર છે માનવતાવાદી સિદ્ધાંત। માનવતાવાદી સિદ્ધાંતની શોધ રોજર્સ અને મેસ્લો દ્વારા કરવામાં આવી હતી। 11 નંબર છે સહજ વૃત્તિનો સિદ્ધાંત। સહજ વૃત્તિનો સિદ્ધાંત મેકડુગલે કરી હતી। સહજ વૃત્તિનો સિદ્ધાંતની શોધ મેકડુગલ। 12 નંબર છે સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત। સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત છે ડેવિડ મેકલેન્ડ। સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત ડેવિડ મેકલેન્ડ। પહેલો પ્રશ્ન છે મિત્રો આપના માટે, જી સર્ટ દ્વારા પ્રકાશિત થતું મેગેઝિન જીવન શિક્ષણનું મૂળ નામ શું હતું? મિત્રો આનો જવાબ તમે અમને કોમેન્ટની અંદર જણાવજો। જી સર્ટ દ્વારા પ્રકાશિત થતું મેગેઝિન જીવન શિક્ષણનું મૂળ નામ શું હતું? તેર નંબર છે સામાજિકતા મિતિ। સામાજિકતા મિતિની શોધ કામોટેનો મોરે અને હેલને કરી હતી। 14 નંબર છે વર્તનવાદ। વર્તનવાદની શોધ વોટસને કરી હતી। વર્તનવાદ વોટસન। સંરચનાવાદની શોધ વિલિયમ વુન્ટ। સંરચનાવાદ વિલિયમ વુન્ટ। 16 નંબર છે કાર્યવાદ। કાર્યવાદની શોધ વિલિયમ જેમ્સે કરી હતી। સમષ્ટિવાદી સિદ્ધાંત, તો સમષ્ટિવાદી સિદ્ધાંત વર્ધીમર, કોહલર અને કોફકા એના દ્વારા કરવામાં આવી હતી। વર્ધીમર, કોહલર અને કોફકા। 18 નંબર છે ક્ષેત્ર સિદ્ધાંત। ક્ષેત્ર સિદ્ધાંતની શોધ કર્ટ લેવિને કરી હતી। કર્ટ લેવિન ક્ષેત્ર સિદ્ધાંત। 19 નંબર છે અધ્યાપન શ્રેણી સિદ્ધાંત। એની શોધ રોબર્ટ ગ્રેને કરી હતી। રોબર્ટ ગ્રેન દ્વારા આ ઉપરાંત અધ્યયન સિદ્ધાંત, અધ્યાપન શ્રેણી સિદ્ધાંત અને અધ્યયન સિદ્ધાંત રોબર્ટ ગ્રેન દ્વારા શોધવામાં આવેલ છે। 20 નંબર છે પ્રયોજનવાદી વર્તનવાદનો સિદ્ધાંત। પ્રયોજનવાદી વર્તનવાદનો સિદ્ધાંત ટોલમેન દ્વારા આપવામાં આવ્યો હતો। 21 નંબર છે
અધ્યયન સંક્રમણનો સિદ્ધાંત. અધ્યયન સંક્રમણનો સિદ્ધાંત સ્કિનર દ્વારા આપવામાં આવેલ હતો. 22 નંબર છે સ્વસાર્થકતા સિદ્ધાંત. સ્વસાર્થકતા સિદ્ધાંત છે મેસ્લો દ્વારા આપવામાં આવ્યો હતો. 23 નંબર છે સ્વસિદ્ધાંત. સ્વસિદ્ધાંત કાર્લ રોજર્સ દ્વારા આપવામાં આવેલો હતો. કાર્લ રોજર્સ સ્વસિદ્ધાંત. આપના માટે બીજો પ્રશ્ન છે ડોક્ટર લીલા પટેલની કઈ કસોટી લોકપ્રિય છે? આનો જવાબ તમે અમને કોમેન્ટની અંદર જણાવજો. આ ઉપરાંત 3 પ્રશ્ન બીજા છે. થર્સ્ટન નામના વૈજ્ઞાનિકે કયો સિદ્ધાંત આપ્યો હતો? થર્સ્ટન નામના મનોવૈજ્ઞાનિકે કયો સિદ્ધાંત આપ્યો હતો? આ સિવાયનો બીજો પ્રશ્ન છે બુદ્ધિનો એક અવયવી સિદ્ધાંત કોણે આપ્યો હતો? બુદ્ધિનો એક અવયવી સિદ્ધાંત કોણે આપ્યો હતો? બુદ્ધિનો એક અવયવી સિદ્ધાંત કોણે આપ્યો હતો? ત્રીજો પ્રશ્ન છે બુદ્ધિનો દ્વિઅવયવી સિદ્ધાંત કોણે આપ્યો? બુદ્ધિનો દ્વિઅવયવી સિદ્ધાંત કોણે આપ્યો? તો મિત્રો આ 3 પ્રશ્નો, આ સિવાયના વિડીયોની અંદરના 2 પ્રશ્નો, ટોટલ આપના માટે 5 પ્રશ્નો છે જેના જવાબ તમે અમને કોમેન્ટની અંદર જણાવજો. મિત્રો ના આવડતો હોય પ્રશ્નનો જવાબ તો આગળના વિડીયોમાં અમે આના જવાબ જણાવીશું. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે છે, માટે આ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ ધન્યવાદ. વધુને વધુ મિત્રો સુધી શેર કરો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો. થેન્ક યુ. પછી મળશું બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય, ટેક કેર, બેસ્ટ ઓફ લક. મિત્રો, જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુને સબસ્ક્રાઇબ કરો, જેમાં તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ માહિતી આપવામાં આવશે તથા ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરવામાં આવશે તથા ગુજરાતના ઇતિહાસ, ભૂગોળ, કરંટ અફેર, બંધારણ, ગણિત, કમ્પ્યુટર, ગુજરાતી સાહિત્ય જેવા તમામ વિષયો પર વિડીયો આપવામાં આવશે.